હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? તો તૈયાર? આજે ઠંડી એ બહુ છે આજ તો, અને આ ઠંડીમાં અમારે મી તે મસ્ત નવો તૈયાર થઈ અને બેસી ગયો છે, ચા નાસ્તો કરે છે. મીત થઈ ગયા ચા નાસ્તો? થઈ ગયા. હા તો વહેલો નાહી ધોઈને તૈયાર થઈ ગયો ને તો અરે એવું છે. સરસ. લ્યો, ચા નાસ્તામાં શું કર્યું તે? બાકી તા કરે મને ના આપી ને ચા. ચા ને ભાખરી. તારે બાકી કરે સરસ. લ્યો હવે હા બધા મોબાઈલ જય શ્રી કૃષ્ણ કયો. દેશી પેટમાં મહાદેવ હર. મોબાઈલ જય શ્રી કૃષ્ણ મહાદેવ. અમારા આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કન્ટિન્યુ રહેજો બધા. હાલો, જમવાનું કેવું તમારે? હાલો, તૈયાર જ છું. આ રોટલી થઈ ગઈ છે, ભીંડાનું શાક, રોટલી, છાશ અને તમારું પ્યારું પ્યારું સલાડ. હે ને? હો, રોટલી થાય એટલે જમવા બેસી જાય. આ દાળ ભાતમાં રજા એમ ને? ના, દાળ ભાત કરવા હતા પણ મેં કીધું હવે નથી કરવા. બરાબર. એટલે એવું છે, કરવાય તા અને પછી એમ થયું કે હાલ નથી કરવા. સમજાઈ ગયું? સમજાઈ ગયો. ખબર પડી ને? હો, એટલે આજે ખાવાના છે. હાલો તૈયાર આપણે. હો, જમી લઈ ત્યારે મીત શું કરે છે જો તો. મીત એ બેઠો. મીત શું કરે? દેસાઈ દઉં જેઠાલાલ જોવે છે? શું વાત છે? જમી લીધું કે બાકી છે? બાકી છે હે? બાકી જમવાનું છે? હે આજે શું બનાવ્યું તને ખબર છે? ચેક શાક ને રોટલી, ચેક સલાડ અને રોટલો વઘાર્યો છે આજ તો લે. આ રોટલો તમને દેતા તો ભૂલી ગઈ. શું કે? આ રોટલો વઘાર્યો છે રોટલોય વઘાર્યો? એટલે દહીં ની યાર ખાવાની મજા આવે. હા. કોરો રોટલો વઘારીને છાશમાં વઘારેલો સરસ લાગે. હા, રાતનો રોટલો ઠંડો પડ્યો તો ને વઘારીને ખાવાની બહુ મજા આવે. હાલો તો ખાઈ નાખીએ આ બીજું. તમારી અડધી ડીશ અને આ તમારી ફૂલ ડીશ. હવે આ બધું કેમ લઈને આવું? હાલો. હવે આવો. છાશ કોણ લઈ આવશે? છાશ કોણ લઈ આવશે? છાશ તું લેતી આવ. આ મૂકી દે અહીંયા, મને પછી છાશ લઈ આવ. મને ભીંડા શાક ની યારે આ મગ ભાત બહુ ભાવે. જો આ આપણી ડીશ તૈયાર. પણ મગ ભાત છે ને ચાલો હવે જમી લઈએ, કાલે પછી મળીએ. બધાય ચા પીવા 3:30 નો ટાઈમ થઈ ગયો છે. આજે શું છે, આ મેં મૂકી છો. મારા હાથની ચા તમારે પીવાની છે. હે? મારે પીવાની તરાસ નહીં. મસ્ત બનાવી છે પીએ પછી ખબર. એટલે શાંતિથી પી લેજો. ઓ, તૈયાર જ છીએ. આપણે છે ને હવે ચા બંધ કરી દઈએ એમ કરી. નહીં નહીં, હા, ચા જરાય બંધ નહીં થાય. એટલે હારું. ચા તો કેટલી આમ નુકસાનકારક કહેવાય આમ તો. ભલે ને કહેવાય. એવું કઈ નથી, એમને એમ નાસ્તો કરે. દૂધ કોફી લેવાય, બોર્નવિટા પીવાય, હોર્લિક્સ પીવાય. ના, આપણે ચા બરોબર છે, એટલું બધું નથી પીવું. પણ આપણે મને લાગે ચા થોડીક વધી નથી જાતી. 2 ટાઈમ તો જોયું ને ચા. 2 ટાઈમ ને વચ્ચે તમે કેટલી વાર પીવો? એ તો હવે ખાલી ટેસ્ટ કરવા માટે બનાવતો હોય. મારા હાથે મને ભૂલાઈ નથી ગઈ ને જોવામાં. ચા તો તમે ના ભૂલો, તમને જમવાનું મળે કે ના મળે, પણ ચા તો તમારે ચા તો હૈયે છે. જોઈએ જોઈએ ને જોઈએ જ. ચા છે તો બધું છે ભાઈ. હમ. તો પતંગ માટે ધબધબાટી બોલે છે અહીંયા સ્ટોલ થયા છે. અહીં તો હવે રાતનું જમવાનું તૈયાર છે. શું છે મીતુ, શું છે જમવામાં? હા, કયું? પાલકનું શાક અને હે ઘોડો શું ખાય? ઘાસ. તમે કેમ આજ નાની નાની ડીશ લીધી છે? તમે આપી છે જેવડી તો. હે? ના, ડીશ જ નાની આપી છે તો. જમવાનું નાનું નાનું જ છે ને આજે. નાના બાળકની જેમ જમવાનું?
હા તો હે મિતો એક હે એક ભાવે ને મજા આવશે ને પાલકનું શાક તો બહુ જ સારું અત્યારે બધી ભાજી શિયાળામાં ખાઈ જ લેવાની ઓ જેટલી મળે એટલી હે ને ઓ આજે પારસ જમી લઈએ ને હા આપણે જમી લઈએ ને પછી એક મસ્ત પ્રોગ્રામ કરો તમે શેનો પ્રોગ્રામ એક ગીત ગાઈને સંભળાવો જમીન પછી હે ને ડન એક ગીત નહીં તો એકાદી બે લાઈન જ ખાલી બસ એવું કરવાનું સારું ત્યારે એમ કરીએ હાલો જમી લઈએ રેડી મીતું ओ बोल कह के हम तो हारे हैं हम तुम्हारे हैं हम तुम्हारे हैं ओ हम तुम्हारे हैं कुछ भी न कह के हम तो हारे हैं तुम हमारे हो हम तुम्हारे हैं ओ हम तुम्हारे हैं ગાઈઝ પારસનું ગીત તમને કેવું લાગ્યું બધા કમેન્ટ કરજો મળીએ પાછા કાલે સવારે નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ગુડ નાઇટ